અહીં આપણને સમીકરણની સંહતિ માટેની સુસંગતતા ચકાસવાની છે. અગાઉ પણ 2 દાખલા જોયા છે. સ્વાધ્યાયમાં પણ આપણે જોઈ શકો છો કે ઘણા બધા દાખલા છે. એમાંથી મેં 2 દાખલા કરાવ્યા છે અને આ ફરીથી ત્રીજો એનો એ જ દાખલો આવે છે કે આપેલા સમીકરણની સુસંગતતા ચકાસવા માટે સૌથી પહેલાં આપેલા સમીકરણોને શ્રેણિકના સ્વરૂપે દર્શાવવાના છે. તો x અને y ના સહગુણકો આપેલી સ્થિતિમાં જ દર્શાવીએ કે પહેલી હારમાં 1 3 અને બીજી હારમાં 2 6. ત્યાર પછી ગુણાકારની અંદર આપણે ચલ માટેના શ્રેણિક દર્શાવવાનો છે અને જમણી બાજુમાં જે પદ આપેલો છે એના માટે એક બીજો સ્તંભ શ્રેણિક દર્શાવીશું. તો આમ પહેલો શ્રેણિક એ છે જેના નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધીએ કે 1 3 2 6 માટે નિશ્ચાયકનું મૂલ્ય એ કંઈક આવી રીતે મળે કે 6 એકા 6 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર જે 0 મળે છે. માટે સમીકરણને સુસંગત સંહતિને સુસંગતતા નથી. સુસંગત નથી. બરાબર, સંહતિ સુસંગત નથી તેમ કહી શકાય કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. બાકી આમ તમે જોઈ શકો છો કે આખા સમીકરણમાંથી 2 કોમન કાઢો તો x + 3y = 4 મળે છે. એટલે 2 રેખાઓ જે છે પરસ્પર સમાંતર છે અને સમાંતર એક રેખા ઉપર બીજી રેખા આવેલી હોય તો તે છેદતી નથી. છેદતી ના હોય તો પછી સામાન્ય ઉકેલ ન જ મળે ને.